અભ્યાસ કરી રહ્યા છીએ ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દરેક પરીક્ષામાં કોમન જે મુદ્દાઓ હોય છે એની મિત્રો હમણાં જ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા HTAT ની પરીક્ષા માટે એક અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો. એમાં પણ એક કોમન મુદ્દો છે કે ભારતની શિક્ષણ ગાથા. મિત્રો આ જ મુદ્દામાં એટલે કે સમિતિ પંચોની ભલામણ એ બાબતની આખી મુદ્દાની કહેવાય કે એ બાજુ લઈ જાય છે મુદ્દો કે ભારતની જે શિક્ષણ વ્યવસ્થા છે એ કેવી રીતે આગળ વધી, બરાબર ને? તો મિત્રો આ જ બાબતમાં આપણે ઈસવીસન 1834 માં મિત્રો મેકોલોનું વિવરણ સમજ્યું, જેને 7 માર્ચ 1935 માં મંજૂરી આપવામાં આવી હતી. એ જ પછી મિત્રો 1854 માં વુડનો ખરીદો આવ્યો એ જોયો. એ પછી મિત્રો આપણે 1882 માં એક હન્ટર કમિશન આવી એની ચર્ચા કરી. મિત્રો આજે આપણે 1928-29 માં એક હાર્ટોગ કમિટી આવી. એક કમિટીની આપણે ચર્ચા કરવાની છે. 1882 થી 1928-29 ની વચ્ચે ઈસવીસન 1904 માં એક શિક્ષણ ક્ષેત્રે મહત્વનો એક અમલ આવ્યો અને એ વખતે સર ટોમસ રિલે દ્વારા તે સમયે 1904 માં વાઇસરોય હોય છે મિત્રો, લોર્ડ કર્ઝન વાઇસરોય હોય છે અને એ સમયે ભારતીય વિશ્વવિદ્યાલય અધિનિયમ પસાર કરવામાં આવ્યો. એટલે સરકાર પૂછે ભારતીય વિશ્વવિદ્યાલય અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? તો મિત્રો એ 1904 માં. તે વખતે વાઇસરોય કોણ હતું? તો લોર્ડ કર્ઝન હતું. કયા શિક્ષણવિદે પસાર કરવા મહત્વની ભૂમિકા ભજવી? તો સર ટોમસ રિલે. પછી મિત્રો સીધા આપણે 1928-29 માં જતા રહીએ છીએ. મિત્રો જે અગાઉની શિક્ષણ વ્યવસ્થામાં ભૂલો હોય એ સુધારવાની, એનું વિશ્લેષણ કરી અને નવી બાબતો અમલમાં મૂકવાની દરેક તમે જુઓ વન બાય પદ્ધતિમાં આવતી જાય છે. આપણે વારંવાર કહીએ છીએ કે જિંદગીમાં ક્વોન્ટિટી મહત્વની નથી, ક્વોલિટી મહત્વની છે. તો એ હાર્ટોગ કમિટીએ સમજાવ્યું કે બાળકના મગજમાં શિક્ષણ અતિશય ભરી દેવાથી કોઈ વિકાસ નથી, પરંતુ ક્વોલિટી શિક્ષણ આપો બાળકને. એટલે સરકાર પૂછે કે કઈ કમિટીની ભલામણે શિક્ષણમાં ક્વોન્ટિટી નહીં ક્વોલિટી અમલમાં લાવવાની કીધું? તો હાર્ટોગ કમિટી 1928 અને 29, બરાબર ને? 1928 માં એનો મુસદ્દો તૈયાર કર્યો, 1929 માં એને મંજૂરી આપી દીધી. બીજું, આ કમિટી એવું કીધું કે તમે બધાને શિક્ષણ તો આપો છો, પરંતુ જે ડ્રોપ આઉટ થઈ જાય છે, માની લઈએ કે ધોરણ 3 ભણ્યા પછી ઉઠી જાય છે, ભણવા જ નથી જતો, તો એનું શું કરો છો? જે સ્થગિત થઈ જાય છે, એટલે કે ધોરણ 8 નપાસ થઈ જાય છે, એ વારંવાર ધોરણ 8 જ ભણ્યા કરશે તો શું કરશે? એટલે સ્થગિત આ ન થવું જોઈએ એવું હાર્ટોગ કમિટીએ કીધું. તો મિત્રો આપણે સમય બગાડતા નથી. હાર્ટોગ કમિટીએ જે ભલામણ આપી એ ભલામણને આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના પરિપ્રેક્ષ્યમાં સમજવાની છે. ઓકે, તો આગળ વધીએ છીએ. હાર્ટોગ કમિટી 1928-1929. અહીં મેં મુદ્દો લખ્યો જ છે, શિક્ષણમાં ક્વોન્ટિટી કરતા ક્વોલિટીનો ઐતિહાસિક અહેવાલ રજૂ કર્યો તો હાર્ટોગ કમિટી. એટલે આ શિક્ષણમાં ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટી જોઈએ એવું હાર્ટોગ કમિટીએ કીધું હતું. 1919 પછીની સ્થિતિ. મિત્રો 1919 પછી શું સ્થિતિ હતી આખી એને વિવરણ કર્યું, એને અનુલક્ષીને કહેવાય કે અધ્યયન કર્યું અને એનું તલસ્પર્શી અધ્યયન કરતા એની જે ભૂલો હતી એ સુધારવા માટે એક આખો હાર્ટોગ કમિટી રચાઈ, બરાબર ને? શું ખોટું થઈ રહ્યું હતું? શાળાઓ વધી રહી હતી પણ શિક્ષણનું સ્તર ઘટી રહ્યું હતું. એટલે કે મિત્રો શાળાઓ તો ખૂબ વધી રહી હતી, પણ એ શાળાઓ વધી રહી હતી એટલે કે ક્વોન્ટિટી વધી તો રહી હતી, પણ ક્વોલિટી જે શિક્ષણનું સ્તર હતું એ નિમ્ન કક્ષા તરફ જઈ રહ્યું હતું. એટલે હાર્ટોગ કમિટીએ કીધું કે ભાઈ તમે શાળાઓ વધારીને બધાને મગજમાં ભરી દેશો તો એ કઈ વિકાસ નથી, પરંતુ એ બાળકને ક્વોલિટી એજ્યુકેશન આપો
તો આગળ વધીએ. એટલે ખાસમ ખાસ હાર્ટોક કમિટીએ મિત્રો એક ક્વોન્ટિટી કરતા ક્વોલિટી પર વધુ ભાર મૂક્યો. બીજું એ ભાર મૂક્યો કે ડ્રોપ આઉટ બાળક ન થવો જોઈએ. ધોરણ 3 ભણ્યા પછી શાળા છોડી દે એ ન ચાલે. બાળક સ્થગિત ન રહેવું જોઈએ ધોરણ 8 ના પછી 8 એ આ મુદ્દા ઉપર ખરેખર એમને ધ્યાન આપ્યું. બરાબર ને? આગળ વધીએ. હાર્ટોક કમિટીનો ઉદ્ભવ મિત્રો અધ્યક્ષ સર ફિલિપ હાર્ટોગ હતા. આઈએમપી ફિલિપ હાર્ટોગ આખું નામ ક્યારે પૂછાઈ જાય છે. બરાબર ને? રચના ક્યારે થઈ હાર્ટોગ કમિટીની? તો 1928 માં. એને અહેવાલ ક્યારે આપ્યો? 1929. એટલે જ મિત્રો જો મેં મુદ્દામાં હાર્ટોગ કમિટી 1928-29 લખ્યું છે. એટલે રચના કરી પછી એને આખો તલસ્પર્શી અહેવાલ 1929 માં આપ્યો. કોને આપ્યો તો? સર ફિલિપ હાર્ટોગ દ્વારા આપવામાં આવ્યો હતો. આગળ વધીએ. ક્વોન્ટિટી કરતા ક્વોલિટી વધુ મહત્વપૂર્ણ છે. શિક્ષણનો માત્ર વિસ્તાર નહીં પણ સુધારો જોઈએ. અત્યારે ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે કે શિક્ષણ ક્વોલિટી યુક્ત હોવું જોઈએ. જે દેશે ક્વોલિટી યુક્ત ટીચિંગ શિક્ષણ આપ્યું છે એ દેશ સુપર વિકાસની રફતારમાં આગળ વધ્યો છે. એટલે અત્યારે જે હાર્ટોગ કમિટી જે પણ ભલામણો આપી હતી અત્યારના પરિપ્રેક્ષમાં પણ મહત્વની છે. અત્યારના પરિપ્રેક્ષમાં પણ ડ્રોપ આઉટ ના રહેવું જોઈએ મહત્વ. અત્યારના પરિપ્રેક્ષમાં પણ સ્થગિતતા ના રહેવું જોઈએ મહત્વનું છે. જોઈએ આગળ મિત્રો. બરાબર? અહીં જો વેસ્ટેજ શું કહે છે? એટલે કે ડ્રોપ આઉટ. આપણી શિક્ષણની ભાષામાં ડ્રોપ આઉટ કહે છે. બરાબર? અભ્યાસ પૂર્ણ કર્યા પહેલા શાળા છોડી દેવી. બરાબર? દાખલા તરીકે ધોરણ 3 પહેલા ઉઠી જવું. બરાબર? અભ્યાસ પૂર્ણ એને વેસ્ટેજ કીધું છે. બરાબર? જે એના પાછળના રૂપિયા ખર્ચેલા એ વેસ્ટેજ છે અને આ યોગ્ય નથી. બીજું છે સ્ટેગ્નેશન એટલે કે સ્થગિતતા ગુજરાતીમાં કહીએ છીએ. એક જ ધોરણમાં વારંવાર નપાસ થઈને અટકી જવું. હાર્ટોગ કમિટીએ જે હાર્દ પકડ્યું બાળકો ડ્રોપ આઉટ થાય છે ન થવા જોઈએ. બાળકોમાં જે નપાસ થઈને સ્થગિતતા થાય છે એ ન થવી જોઈએ. એટલે યાદ રાખજો મહત્વના મુદ્દા હું તમને યાદ કરાવતો જઉં છું. બરાબર? એક હાર્ટોગ કમિટીનું મહત્વનું વાક્ય તો ક્વોન્ટિટી કરતા ક્વોલિટી મહત્વની છે એજ્યુકેશન લેવલે. બીજું બાળક ડ્રોપ આઉટ ના થવું જોઈએ કે વેસ્ટેજ શબ્દ આપ્યો. બરાબર? ત્રીજું કે સ્ટેગ્નેશન. બરાબર? એક જ ધોરણમાં સતત નાપાસ થઈને ત્યાં સ્થગિત ન થઈ જવો એ હાર્ટોગ કમિટીએ કીધું. બરાબર? જોઈ લઈએ. પ્રાથમિક શિક્ષણ પાયાનો સુધારો. માતૃભાષામાં શિક્ષણ. આ તો અગાઉની કમિટીએ પણ કીધું હતું. બરાબર ને? હન્ટર કમિશને પણ કીધું હતું. ઓકે. પ્રાથમિક શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ રહેશે. એ બરાબર રાખ્યું કારણ કે જે યોગ્ય હતી એ તો બરાબર જ રાખી. બરાબર? તાલીમબદ્ધ શિક્ષકો. બરાબર? પ્રશિક્ષિત સ્ટાફની નિમણૂક કરવાની. બરાબર ને? એ હન્ટર કમિશને એવું કીધું હતું કે ટીચર્સને ટ્રેનિંગ પણ આપવાની ને એ તાલીમ ટ્રેનિંગ્સ માટેની સંસ્થાઓનો પણ કરવાનો. પણ અહીંયા તો કીધું કે જે શિક્ષક ટ્રેનર છે કમ્પ્લીટ છે તાલીમબદ્ધ છે એની જ નિમણૂક કરો. ખોટું બીજા કોઈની નિમણૂક ન કરો. બરાબર ને? કડક નિરીક્ષણ. અહીંયા વહીવટી અધિકારીની થોડીક છાંટ આવી. બરાબર ને? અહીંયા સીઆરસી બીઆરસી ડીપીઓ ઈઆઈટી બરાબર ટીપીઓ થોડીક કે ભાઈ તમે એને છોડી દો એ નહીં ચાલે. એના ઉપર નિરીક્ષણ કરો. એના ઉપર નિયંત્રણ રાખો. તો કડક નિરીક્ષણ નિયમિત નિરીક્ષણ અને નિરીક્ષકો. બરાબર ને? ઓકે. ગ્રામ્ય સ્તરે વિકાસ. સ્થાનિક જરૂરિયાત મુજબ ગ્રામ્ય સ્તરે જે હન્ટર કમિશને પણ કીધું હતું સ્થાનિક સંસ્થાઓને એડ કરીને. બરાબર? પણ અહીંયા મહત્વનું શું આપણને મળ્યું કે કડક નિરીક્ષણ રાખો. એ મહત્વનો મુદ્દો આવ્યો. બરાબર ને? અને જે તાલીમબદ્ધ ટ્રેનેડ શિક્ષક છે એમની જ નિમણૂક કરો. પછી એમને ટ્રેનિંગ આપીને તૈયાર કરો એવું બધું નહીં. જે ટ્રેનર છે એમને તૈયાર કરો. આ નિમણૂક માધ્યમિક શિક્ષણ યોગ્યતા અને રોજગાર છે હન્ટર કમિશને એ જ કીધું હતું. બરાબર? કે યોગ્યતા મુજબ અહીં યોગ્યતા મુજબ છે. બરાબર? પસંદગી યુક્ત એટલે સિલેક્ટિવ એડમિનિસ્ટ્રેશન અને વ્યવસાય લક્ષી અને રોજગાર લક્ષી શિક્ષણ વોકેશનલ ટ્રેનિંગ જે હન્ટર કમિશને કીધું હતું. બરાબર? એ સીધે એપ્લાય કરી છે. બરાબર? એટલે એ હન્ટર કમિશને એવું કીધું હતું કે જે એવી એક વ્યવસ્થા ઊભી કરો જેને તાત્કાલિક નોકરી જરૂર છે એ બાજુ જાય અને જેને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ યુનિવર્સિટી બાજુ જાય એટલે માધ્યમિક શિક્ષણ બાજુ જાય. બરાબર? આગળ વધીએ છીએ. યુનિવર્સિટી શિક્ષણ ગુણવત્તાનું શિખર.
જો હન્ટર કમિશને મિત્રો પ્રાથમિક શિક્ષણને વધુ મહત્વ આપ્યું હતું, પરંતુ અહીંયા તો યુનિવર્સિટી શિક્ષણ પણ એ મહત્વનું શિખર છે. એમને કીધું ઉચ્ચતમ શિક્ષણ પણ, એટલે કે સંશોધન પર મહત્વપૂર્ણ ભાર. તમારે કોઈ પણ બાબતનું રિસર્ચ તો કરવું જ પડશે. તમને ડાયટ વારંવાર એક્શન પેપર કે ભાઈ તમે રિસર્ચ કરો, પછી એક પ્રમાણપત્ર લેવા માટે શિક્ષકો રિસર્ચ કરે છે, 2000 રૂપિયાની ગ્રાન્ટ મળે છે અને ગૂગલ લિંક ફોર્મ ટીચર્સને ના ભરવું હોય તો એ ભરાવે છે, અને એ રિસર્ચનું એક્શન નથી થતું. બરાબર, જે પણ રિસર્ચ કરે છે એમાં જે મુસદ્દો આવે છે એના પર એક્શન લેવો પડે છે, તો જ એ રિસર્ચનું મહત્વ છે. એટલે કે અહીંયા હાર્ટોગ કમિટી કહે છે કે અઢળક વસ્તુ ન કરો, પણ ક્વોલિટી વસ્તુ કરો. ક્વોન્ટિટીની જરૂર નથી. ટ્યુટોરિયલ સિસ્ટમ, બરાબર, વ્યક્તિગત માર્ગદર્શન. જે બાળક નબળો છે એને વ્યક્તિગત માર્ગદર્શન આપો. હોશિયાર છે તો એને વ્યક્તિગત દેખરેખ રાખો. બરાબર, અમુક જે પૈસાદાર લોકો છે સ્પેશિયલ ટ્યુશન રખાવે છે, ઘેર શિક્ષક આવે, ટ્યુટોરિયલ ઘેર આવે. બરાબર, તો એવું જ કીધું જે હોશિયાર વિદ્યાર્થી છે એને વ્યક્તિગત માર્ગદર્શન આપો, જે નબળો વિદ્યાર્થી છે એને પણ વ્યક્તિગત, એટલે ટૂંકમાં વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત માર્ગદર્શન આપો. બરાબર, ટ્યુટોરિયલ તરીકેની ભૂમિકા ભજવો. ઓકે, અહીં જુઓ, અહીં પણ સંખ્યા કરતા ગુણવત્તા મહત્વની છે. આ જે બંને મુદ્દા છે એમાં ગુણવત્તા, રિસર્ચ કરવાનું પરમ મહત્વ. બરાબર ને, અને બીજું વ્યક્તિગત માર્ગદર્શન એ પણ. આગળ વધીએ. શિક્ષણ સર્વવ્યાપી બને, એ પણ ત્યાં જ આગળનામાં જે મુદ્દો હતો, જે એનો વ્યાપ સર્વવ્યાપી હોવો જોઈએ. બરાબર ને, જેને સરળતાથી એ શિક્ષણ લઈ શકે. તો જો કન્યા શિક્ષણને પ્રોત્સાહન, જે આગળના મુદ્દામાંથી એ આપણે કોપી પેસ્ટ કરી દીધું છે, કારણ કે એ મહત્વનું. તમે જુઓ, ધીરે કન્યા શિક્ષણ ઉપર ફોકસ વધારતા ગયા. તમને એવું નથી લાગતું કે અંગ્રેજો આપણા કરતા, અત્યારના કરતા પણ શિક્ષણ ઉપર ભાર મૂકતા હતા? આમ તમને આ બધું વુડનો ખરીદો, લોર્ડ મેકોલેનું વિવરણ, હન્ટર કમિશન, પછી હાર્ટોગ કમિટી, એ વખતે ડ્રોપ આઉટ અને સ્થગિતતાની વાત કરી દીધી હતી. એના ઉપર વ્યક્તિગત માર્ગદર્શન, કડક નિરીક્ષણ અને નિરીક્ષકો રાખવા. તમે જુઓ, એમાં કંઈ બદલાવ નથી કરી શક્યા આપણે, એને રિસર્ચ નથી કર્યા. તો એવું લાગે છે કે એ વખતે અંગ્રેજો કેટલા ક્વોલિટી કામ કરતા હતા. બરાબર ને, ઓકે, પુખ્ત નિરીક્ષકો, જો જે નિરીક્ષરો છે એના ઉપર ધ્યાન આપો. એડલ્ટ એજ્યુકેશન માટે સાક્ષરતા કાર્યક્રમ લાય. આ આઈએમપી છે, પ્રથમ વખત સાક્ષરતા કાર્યક્રમની વાત એડલ્ટ એજ્યુકેશનમાં જે પુખ્ત નિરીક્ષકો છે, નિરીક્ષરો છે, એના માટે મિત્રો હાર્ટોગ કમિટીએ વ્યવસ્થા કરી હતી. એટલે આ આઈએમપી છે, એક આ નવો મુદ્દો આવ્યો છે. જ્યાં તમારે નવું આવે એ મહત્વનું છે. તમારે આગળ વધીએ. કોઈ પણ શિક્ષણના સુધારાઓ આવે એમાં થોડીક મર્યાદાઓ તો રહી જવાની, એમાં ખામીઓ તો રહી જવાની, અને એ અગાઉ પછી સુધરી જાય છે. ધ્યાને આવે તો સુધરે. બરાબર, તો હાર્ટોગ કમિટીની ખામી શું હતી કે યુનિવર્સલ એજ્યુકેશન એ સર્વ શિક્ષા નથી, બધા માટે ફરજિયાત નહોતું કરી દીધું. બીજું, સમિતિએ સર્વ શિક્ષાને તાત્કાલિક પ્રોત્સાહન આપ્યું નહીં, તાત્કાલિક ના આપ્યું. શિક્ષણના વિસ્તાર કરતા ગુણવત્તા પર જ વધુ ભાર મૂક્યો, જેનો રાષ્ટ્રીય નેતાઓએ વિરોધ કર્યો હતો. જો વિરોધ કર્યો હતો કે ભાઈ જે તમે કરો છો એ ક્વોલિટી કરો છો સારું, પણ એનો વિસ્તાર તો કરો, સર્વવ્યાપી તો કરો. એટલે રાષ્ટ્રીય નેતાઓએ એમનો વિરોધ કર્યો હતો. બરાબર, કોઈ પણ વસ્તુમાં થોડીક ખામી હોય એને પછી વિરોધ કરે, એટલે સુધારા ઉપર જવી જોઈએ. તમે જુઓ, એક પછી એક તમને એવા સુધારા જોવા મળે છે. મેકોલેના વિવરણમાં જે ખામી હતી તરત એ વુડના ડિસ્પેચમાં સુધરી ગઈ. પછી હન્ટર કમિશનમાં થોડી ખામી હતી, સુધરી. પછી મિત્રો અહીંયા પણ જો હાર્ટોગ કમિટીમાં પુખ્ત નિરીક્ષકોનું ક્યારેય ધ્યાન નતું લેવામાં આવ્યું, તો એમાં સુધારો લાવી દીધા. પછી મિત્રો સ્થગિતતા, બરાબર, વેસ્ટેજ શબ્દ, સ્ટેગ્નેશન, બરાબર ને, સ્થગિત, ડ્રોપ આઉટ, સ્ટેગ્નેશન, સ્થગિતતા, વેસ્ટેજ, ડ્રોપ આઉટ, એના ઉપર આવ્યું. બીજું કે શિક્ષણ આપો એમ કરીને પણ ક્વોલિટી યુક્ત શિક્ષણ આપો, હાર્ટોગ કમિટીએ કીધું. આગળ વધીએ. મહત્વનું આ એક સ્ક્રીનશોટ લઈ લેજો. હું 1 મિનિટ માટે હટી જઉં છું. બરાબર ને, લઈ લીધો સ્ક્રીનશોટ. ઓકે, આ તમારી જોડે રાખજો.
ક્યારે તો વર્ષ 1928 રચના થઈ 1928 માં અહેવાલ રજૂ કર્યો 29 માં બરાબર અધ્યક્ષ કોણ હતા સર ફિલિપ હાર્ટોગ બરાબર ને સૂત્ર શું હતું ક્વોન્ટિટી કરતા ક્વોલિટી શિક્ષણ આપવું બરાબર ને મુખ્ય સમસ્યા શું હતી સમસ્યા વેસ્ટેજ અને સ્ટેગ્નેશન વેસ્ટેજ ને ડ્રોપ આઉટ ગુજરાતીમાં કહે છે જે અત્યારની આપણે શિક્ષણની વ્યવસ્થામાં અને સ્ટેગ્નેશન ને સ્થગિતતા કહીએ છીએ બરાબર ને પ્રાથમિક કક્ષામાં માતૃભાષા જે કોપી હતી એ આગળ હતી એ જ બધું માધ્યમિક કક્ષા વ્યવસાય લક્ષી બે ફાટા પાડી દીધા પસંદગી મુજબનું એક વ્યવસાય લક્ષી આ મહત્વના એના લાઈન હતા આટલું તમે યાદ રાખો હાર્ટોગ કમિટીને મસ્ત રીતે તમે સમજી શકો છો આગળ વધીએ યાદ રાખવાની સુપર ટ્રીક શું યાદ રાખવાનું તમે કોઈ પણ નોટમાં એક વાક્ય લખી દો હાર્ટોગ કમિટી આવી જાય બરાબર ને ગુણવત્તા ક્વોલિટી આપો વેસ્ટેજ ન થવા દો ડ્રોપ આઉટ ન થવા દો સ્ટેગ્નેશન સ્થગિતતા ન લાવો પ્રાથમિક શિક્ષણ માતૃભાષા અને માધ્યમિક શિક્ષણ વ્યવસાય લક્ષી આખું આ હાર્ટોગ કમિટીનો જે સર્વે આખો તો એ રિસર્ચ આવી કહેવાય કે મંથન કરીને જે પણ આવ્યું એ આ આટલું યાદ રાખો તો તમને આવડી જાય છે આગળ વધીએ મિત્રો આપણે હવે જુઓ જે મહત્વના મુદ્દા છે એ મેં લઈ લીધા છે તમે ખાસ યાદ રાખો હાર્ટોગ કમિટી કયા બે શબ્દો માટે પ્રસિદ્ધ છે તો આ આઈએમપી વેસ્ટેજ અને સ્ટેગ્નેશન ગુજરાતીમાં આપે તો ડ્રોપ આઉટ અને સ્થગિતતા બરાબર ને માધ્યમિક કક્ષાએ કયા શિક્ષણ પર તો વ્યવસાય લક્ષી વોકેશનલ એજ્યુકેશન પર એમને ભાર મૂક્યો હતો તો આ જે મહત્વના મુદ્દા હતા એ મેં તમને કહી દીધું હાર્ટોગ કમિટીને ટૂંકમાં સમજવી હોય તો સર ફિલિપ હાર્ટોગ દ્વારા આ આખી મહત્વની યોજના કે આપી હતી મહત્વના સુધારાઓ આપ્યા હતા 1928 માં એની રચના થઈ અને સર ફિલિપ હાર્ટોગે 1929 માં આખો એને અહેવાલ રજૂ કર્યો હતો મિત્રો 1882 માં હન્ટર કમિશન પછી સીધું જ 1928 વચ્ચે એક મુદ્દો યાદ રાખજો બરાબર રિલે દ્વારા 1904 માં જે વખતે વાઇસરોય લોર્ડ કર્ઝન હતો એ સમય દરમિયાન ભારતીય વિશ્વવિદ્યાલય અધિનિયમ પસાર કરેલો આ એક મહત્વનો મુદ્દો યાદ રાખજો બીજું હાર્ટોગ કમિટીએ ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટી એજ્યુકેશન એનું સૂત્ર આપી બહાર મૂક્યું બીજું કે વેસ્ટેજ અને સ્ટેગ્નેશન એટલે કે ડ્રોપ આઉટ અને સ્થગિતતા ન થવી જોઈએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ બરાબર ને અને તાલીમ જે ટ્રેનિંગ કમ્પ્લીટ છે એમની જ નિમણૂક કરો ટીચર્સની બરાબર ને આ એમને કરે કેટલાય મિત્રો મર્યાદાઓ હતી પણ એ સર્વવ્યાપી શિક્ષણના સમગ્ર શિક્ષણ ના લાવી શક્યા બરાબર સર્વ શિક્ષણ ના કરી શક્યા એ આમની થોડીક મર્યાદાઓ પણ આટલું તમારે કહેવાય કે હાર્ટોગ કમિટીમાં યાદ રાખવાનું મળીએ છે આગળના મુદ્દા સાથે ત્યાં સુધી